ચાલો તો અહીંયા કેશા બાપા છે. કોણ છે? એના 4 દીકરા. કેટલા દીકરા? 4. સૌથી મોટા દીકરાનું નામ શું છે? સગો. ઈથી નાનો? ઈથી નાનો? અને ઈથી નાનો? હવે કેશા બાપા ગઈઢા થઈ ગયા. કેવા થઈ ગયા? એને 4 દીકરાને બોલાવી કે તમને હવે આ ખેતર છે ને એના શું પાડી દઉં? એટલે કેશા બાપાએ ભાગ એવી રીતે પાડ્યા કે ખેતરમાં 4 ઝૂંપડી છે. કેટલી ઝૂંપડી છે? અને કૂવો કેટલો છે? તો સૌથી પહેલા સગાને કીધું કે હાલ સગા તું તારી રીતે 4 ભાગ લઈ લે, જેમાં તારે એક ઝૂંપડી લેવાની અને કૂવાની નજીકનું પડું લેવાનું. કે ભલે બાપુજી. તો સગાએ સૌથી ખૂણાની ઝૂંપડી લીધી. શું કામ ખબર હે? ગાડી સીધી અહીંયા પહોંચી જાય. હા, એટલે સગાએ આ પહેલું પડું, બીજો પ્લોટ, ત્રીજો, આ ત્રીજો અને આ ચોથો. સગાએ અહીં સુધી લીધું. સમજાણું? 4 ભાગ થઈ ગયા. ટોટલ ભાગ 16 છે. કેટલા છે? 16. એમાંથી સગાએ લીધા 4 ભાગ. કેટલા લીધા? 4. આ લીધું સગો. હવે વારો આવ્યો ચકાનો. ચકો કે આપણે તો છે ને પાણી પાસે બાજુમાં છે ને ઝૂંપડું હોય ને તો પાણી અહીંયા પ્રોગ્રામ કર્યો હોય ખાવાનો દાળ ભાતનો તો સીધું અહીંયા કુવા પાસે પહોંચી જવાનું. એટલે એને સગાએ કઈ ઝૂંપડી લીધી? કુવા પાસેની. કઈ ઝૂંપડી? કુવા પાસેની. અને ઝૂંપડી પણ મળી જાય અને કુવો પણ મળી જાય. તો એને બીજો ભાગ અહીંથી લીધો. આ 2 અને અહીંથી આ 4. ધ્યાનમાં આવી ગયો? આ ભાગ ન લેવાય, આ ભાગ ન લેવાય કારણ કે 4 ભાગ છે ને એમાં કૂવો આવે ને એટલે એને અહીંથી આમ લીધા 4 ભાગ. ધ્યાનમાં આવ્યો? આ 4 ભાગ અહીંથી અહીં લગી. આ ભાગ છે ઈ ચકાનો. કેનો? ચકાનો. આ ભાગ છે ચકો. પછી હવે વારો આવ્યો મકો. મકો કે તારે દાળ ભાત કરવો હોય તો મારે બાજુમાં દાળ ભાત કરવો હોય તો મારે કૂવાની બાજુમાં જ પડવું જોઈએ. એટલે એને ઝૂંપડી છે ને કૂવાની બાજુમાં હતી ને ઈ લીધી અને અહીંથી ચકો કે આપણે સીધા છેડેથી લઈ આ 3 અને આ 4 ભાગ. આ 4 ભાગ કોણે લઈ લીધા? કોણે લીધા? મકો. મકાએ છે 4 ભાગ લીધા. તો આ વાહેથી 4 ભાગ વધ્યા ઈ કોના હોય? રગો. તો રગો કે મને ઝૂંપડી છે ને હાવ કિનારે હોવી જોઈએ એટલે સીધી ગાડીમાંથી ઉતરી સીધા રૂમમાં. એટલે ચકા રગાએ છે ને આ 4 ભાગ લીધા. આ 4 ભાગ છે ઈ રગાના. કોના? રગો. તો થઈ ગયા 1 2 3 4. આ 4 ભાગ સગાના. 1 2 3 4 ઈ ભાગ ચકાના. પછી 1 2 3 4 ઈ કોના? મકાના. અને આ 1 2 3 4 ભાગ ઈ રગાના. બધાયને ઝૂંપડીએ મેળી, બધાયને કૂવાનું પાણીએ મેળ્યું. જો આને મળ્યું, આને મળ્યું, આને મળ્યું અને આને મળ્યું. આવી